રાજ્યમાં લુખ્ખા તત્વોની દાદાગીરીનું પ્રમાણ વધ્યું હતું, જેનાથી રાજ્યના પોલીસ તંત્રને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની કામગીરી સોંપાઈ. જો કે અપાયેલા છૂટાદોરને કારણે પોલીસ પોતે જ કાયદાની મર્યાદા ભૂલી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીના સામે આવી રહ્યા છે દ્રશ્યો. રાતના સમયે પોતાના જ ઘરની બહાર તાપણું કરતા 3 યુવક પર પોલીસ કર્મચારીઓએ જીવલેણ હુમલો કર્યો. શેરીમાં બેઠેલા યુવકો પર 4 પોલીસ કર્મચારીઓએ લાકડી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ઘર પાસે રહેલા વાહનોને લઈ જઈને ડિટેઇન કરી દીધા. હુમલામાં એક યુવકને હાથમાં ફ્રેક્ચર થયું તો અન્ય યુવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. કોઈ કારણ વગર જ પોલીસે યુવકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ નશાની હાલતમાં હોવાનો યુવકોનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફાઇટ્સની પોલીસ વાળા આવીને ધોકા મારવા માંડ્યા. જેમ આવે ને મારવા માંડ્યા, મારી નાખવાની ગણતરીમાં અમને માર્યા. એનો ઇલાજ તમે કંઈક કરો. અહીંયા હાથમાં ધોકો માર્યો, ધોકા એવા માર્યા કે હાથ આખો ધોકો હોય ને ધોકો ફાડી નાખ્યો. એવા માર્યા પોલીસ વાળા. 4 જણા હતા પોલીસ વાળા. અહીંયા 3 જણાની ઈજા થઈ. તાપણું કરતા હતા તો હજી બહાર તાપણું મહેમાન ગતિ આવ્યા હતા, બધા લોકો તાપણું કરતા હતા તો લોકો પોલીસ થોડીક વાર થઈ તો પોલીસે સીધો ઉપર ગાડીથી હુમલો કર્યો ને ધોકા વાળે ડાયરેક્ટ મારવા પડ્યા છે બધાને. 3 લોકોને વાગી ગયું છે હાથમાં, ભાવમાં ને એ લોકો એ કાર્યવાહી થવી જોઈએ. અમને એવું લાગી રહ્યું હતું કે નશામાં છે પોલીસ. ઘટના એ વસ્તુ ન હોવી જોઈએ. સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઈન પર. સચિન, જણાવશો કે આ તો કેવી લુખ્ખાગીરી પોલીસના જે જવાનો છે તેમને, કારણ કે શાંતિથી લોકો તાપણું કરી રહ્યા હતા અને અચાનક જ ત્યાં આવીને હુમલો કર્યો હતો. જી હિરલ, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ રક્ષક જ ભક્ષક બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં 3 યુવક ઉપર અચાનક જ તાપણું કરેલા યુવક ઉપર અચાનક જ પોલીસે આવીને હુમલો કર્યો હતો. ટાવર નજીક શેરી નંબર 3 ની ઘટના છે. હુમલો કરતા ઈજાગ્રસ્ત 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમાં હાથે ફ્રેક્ચર તેમજ અન્ય લોકોને પણ ઈજા પહોંચી છે. પોલીસ નશાની હાલતમાં હોય તેવો પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે. જી બિલકુલ સચિન, માહિતી બદલ આભાર. હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ નશાની હાલતમાં હોવાનો પણ યુવકોએ આક્ષેપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજ્યમાં એક તરફ લુખ્ખા તત્વોની દાદાગીરીનું પ્રમાણ વધ્યું હતું, જેના કારણે રાજ્યના પોલીસ તંત્રને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવાની જવાબદારી સોંપાઈ હતી. જો કે અપાયેલા છૂટાદોરને કારણે પોલીસ પોતે જ કાયદાની મર્યાદા ભૂલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના દ્રશ્યો કે જ્યાં પોલીસની દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે. રાતના સમયે પોતાના ઘરની બહાર તાપણું કરતા 3 યુવક પર પોલીસ કર્મચારીઓએ જીવલેણ હુમલો કરી દીધો હતો. શેરીમાં બેઠેલા યુવકો પર 4 પોલીસ કર્મચારીઓએ લાકડી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા અનેક સવાલો ઉભા થાય છે. હુમલો કર્યા બાદ ઘર પાસે રહેલા વાહનોને લઈ જઈને ડિટેઇન પણ કર્યા હતા. હુમલામાં એક યુવકને હાથમાં ફ્રેક્ચર થયું છે તો અન્ય યુવકો પણ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કોઈ કારણ વગર જ પોલીસે આ યુવકોને માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. હુમલો કરનાર પોલીસ કર્મચારીઓ નશાની હાલતમાં હોવાનો પણ યુવકોએ આક્ષેપ કર્યો છે. ભોગ બનનાર વ્યક્તિ હુસેનભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હુસેનભાઈ, જણાવશો કે શું બની હતી ઘટના? રાત્રે તમે કેટલા વાગે બહાર બેઠા હતા અને પોલીસ આવી અને શું કર્યું? રાતના 12 વાગ્યા હતા સાહેબ, ને રાતના 12 મહેમાન ગતિ આવ્યા. મહેમાન લોકો આવ્યા હતા, અહીંયા લગ્ન દ્વારા હતા તો અહીંયા 2 વાગ્યા અહીંયા મકાન અહીંયા પણ છે, 2 ગલી જ્યાં સીસીટીવી કેમેરામાં આવે છે અમારું મકાન છે. અમે તાપણું કરતા 12 વાગ્યા હતા રાતના. પોલીસ નશાની હાલતમાં આવીને ડાયરેક્ટ એ લોકો હુમલો જેવો કર્યો કે મારી નાખવા કારણે એવી રીતના હુમલો કર્યો હતો. તેમની માતાની લાકડી જો આવી ગઈ હોય તો મરી જાય એકાદા માણસો. એમાં એવી રીતના માર્યો હતો. ધોકા તેઓ લાકડીથી માર મારી રહ્યા હતા. અન્ય કોઈ હથિયાર હતું પાસે કે કેમ? લાકડીથી મારી રહ્યા હતા બધા. તમને કઈ રીતે ખ્યાલ આવ્યો કે તે જેટલા પણ પોલીસ કર્મીઓ હતા તે નશાની હાલતમાં હતા? હા, બધા નશાની હાલતમાં જ હતા. જેટલા આવ્યા હતા એટલા બધા. અમે મોબાઈલ ઉપાડવા ગયા ને, ઓલા છોકરા સીસીટીવી કેમેરામાં મોબાઈલ નું આવે, મોબાઈલ લેવાથી છોકરો જાય છે ને, ત્યાં જોયું છોકરાએ
પછી છોકરો ભાગ્યો એ તો ડાયરેક્ટ લઈને મોબાઈલ. એમની પાસેથી કોઈ દારૂની બોટલ મળી આવી હતી કે તેમના મોઢામાંથી વાસ આવી રહી હતી, કઈ રીતે ખ્યાલ આવ્યો? હા, મોઢા આંખનો મોઢાની વાસ આવી રહી હતી. આંખ દેખાતી હતી, આખી દારૂ આમ પીધેલા હોય ને જી વાસ પર આવી રહી હતી એમને. જી જી બિલકુલ. આ મામલે આપે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કેમ? હા, પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગાંધી હોસ્પિટલમાંથી. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.